ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા। તેમનું પણ મૃત્યુ થયું હતું અને ડીએનએ મેચ તેમનું થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। પુત્ર ઋષભ સાથે ડીએનએ મેચ થયા બાદ સત્તાવાર જાહેરાત થઈ છે। આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરતા શું કહી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। ગુરુવારે બપોરે 1:30 વાગ્યાની આસપાસ જે અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી હતી। આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 200થી વધારે મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા। ત્યારે આ દરમિયાન તેઓ દુર્ઘટનાનો શિકાર બન્યા છે, તેમનું પણ મૃત્યુ થયું છે અને આ ઘટનાના પગલે સમગ્ર ગુજરાત અને દેશ છે તેમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હાલ ડીએનએ ટેસ્ટની જે કામગીરી સિવિલમાં ચાલી રહી હતી તે પૂર્ણ થઈ છે અને આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ડીએનએ મેચ થયા હોવાના પણ સમાચાર મળ્યા છે। હવે આવતીકાલે રાજકોટ ખાતે તેમની અંતિમ યાત્રા નીકળવાની છે। અંતિમ યાત્રાના સંદર્ભમાં સાથે જ આ ડીએનએ મેચ થયું છે તે મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરતા શું વાતો કહી છે તે સાંભળી લો। गुजरात के पूर्व मुख्यमंत्री, हमारे नेता, कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ़्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। आभार। आपे सांभळ्या था गुजरातना गृह राज्यमंत्री हर्ष संघवी। તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને યાદ કરતા ઘણી વાતો તેમણે કહી છે। તેઓ પોતે ભાવુક થઈ ગયા હતા અને આજે ઘટનાક્રમ બન્યો છે અને આ દુર્ઘટનામાં વિજય રૂપાણીનું પણ મૃત્યુ નિપજ્યું છે, તેના કારણે તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ